બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। સુરત શહેરમાં રખડતા શ્વાનોના ત્રાસને કારણે સર્જાતા ભયનો માહોલ અને શ્વાન કરડવાની વધતી જતી ઘટનાઓ સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લેતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। નાગરિકોની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકાએ હવે એક્શન પ્લાન તેજ કર્યો છે। વર્ષ 2012 થી કાર્યરત રસીકરણ અને ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 58,000 શ્વાનોનું ખસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે। પાલિકાએ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 મુજબ મોનિટરિંગ કમિટીની રચના કરી છે, જે નિયમિત ઇન્સ્પેક્શન કરી રહી છે। સુરતની તમામ 74 કેન્દ્રો અને 2 હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસીની સુવિધા ઉપલબ્ધ છે। સાથે જ પાલિકાએ પ્રથમ વખત શહેરભરમાં શ્વાનોની વસ્તી ગણતરીની કામગીરી પણ હાથ ધરી છે। આવનારા દિવસોમાં એબીસી સેન્ટરોની સંખ્યામાં પણ વધારો કરી સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ વધુ અસરકારક આયોજન સાથે રખડતા શ્વાનોના ઓબ્ઝર્વેશન માટે પાલિકા વિરુદ્ધ કટિબદ્ધ બની છે। તો સુરતના રખડતા શ્વાનોના ત્રાસથી નાગરિકોને રાહત, હડકવા વિરોધી રસીની સુવિધા ઉપલબ્ધ, પાલિકા દ્વારા એબીસી મોનિટરિંગ કમિટીની રચના, બાળકો અને શ્રમિકોની સુરક્ષા માટે વિશેષ આયોજન, નવી ગાઈડલાઈન મુજબ કામગીરીનું સતત મોનિટરિંગ કરાશે। સુરત મહાનગરપાલિકામાં આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં શ્વાનોનું ખસીકરણ તથા રસીકરણ બેસ્તાન ખાતે કરવામાં આવે છે। હાલમાં આપણી પાસે 3 ડોક્ટરોની વેટરનરી ડોક્ટરોની ટીમ છે અને 6 કેચિંગ ટીમો જુદા જુદા ઝોનમાં કેચિંગ કરવા માટે જાય છે। તેમનું ઓપરેશન કરી અને ફરીથી જે તે જગ્યાએ છોડવામાં આવે છે।